के साथ इंस्टाग्राम पर और मैं मेरी गर्लफ्रेंड के साथ व्हाट्सएप और स्नैपचैट में चैटिंग करते हैं। अस्सलामुअलैकुम 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 मोहम्मद बिन अल्ताफ भाई। वालेकुम अस्सलाम मौलाना, क्या कहते हो? ચાલો આપણે મદ્રાસામાં કુલસુમના જલસામાં બે છોકરાઓને કુરાન પૂરું થયું છે. ત્યાં ભાવનગર જિલ્લાના મશહૂર અને મારૂફ લોક લાડીલા બોટાદ નિશાન કારી હનીફ સાહેબ આવેલા છે. આપણે તેમનું બયાન સાંભળશું. અને અહમદ મોબાઈલ में क्या देख रहे हो? मौलाना मेरे पास तो टाइम ही नहीं, हूँ तो गर्लफ्रेंड के साथ बातें करने में मशगूल हूँ। तुमको पता नहीं, तुम भी एक बार करके देखो। मौलाना स्नैपचैट में तो कैसा मजा आता होगा। मैं तो छोकरी की आईडी बनाने छोकरा ने हैरान और परेशान करता हूँ। मौलाना मैं तो पबजी खेलता हूँ, फ्री फायर खेलता हूँ, सबको धड़ाधड़ मारता हूँ। तुमको पता नहीं, तुम भी हमारे मस्जिद शहर के पास ऑफिस है, वहाँ के एक बार देखो। मैं तो रमी सर्कल खेलता हूँ, ड्रीम लैब पर करोड़ों रुपया कमाता हूँ। अस्सलामुअलैकुम अब्राम चाचा। अब्राम चाचा, इतने टेंशन में कहाँ जा रहे हो? मौलवी साहेब दुआ करजो के इतना बड़ा टेंशन है कि शुरुआत करूं। छोकरे और छोकरी की शादी है और खर्च भी बहुत है અને રિવાજો પણ बहुत છે। ઘરવાળા સાદાઈથી લગ્ન કરવામાં કોઈ વાત માનતા જ નથી। इसमें क्या घबराने का, डायरी और लोन लेकर लगन करी नाखो। અબ્રામ ચાચા, તમારા ગામમાં કયો કયો રિવાજ છે? અમને તો સંભળાવો। મારું ઘર 8x30 નું છે અને હું હેડમાં મજૂરી કરું છું। માંડ કરીને ઘર ચલાવું છું। મારી છોકરીનું નક્કી થયું ત્યારે 100 જણા જોવા આવ્યા હતા। આમ કયા બેસાડું, સગાઈ સુંદરી સાથે રાખેલ હોવાથી 900,000 માણસને ખવડાવ્યું। મૌલવી સાહેબ સાંભળો છો ને, કાન લગાકર સુનના। લગનની તારીખ માટે 70 જણા આવ્યા હતા। મારી છોકરીને લગનની ખરીદી માટે અમદાવાદ જવું પડે। સગાવાળાને કપડા અપાવવા પડે। નું અપાવી તો વ્યવહાર ન કરે અને આપણી વાતો કરે। મારી છોકરીને બ્યુટી પાર્લરમાં હિરોઈન જેમ તૈયાર થવા જવું પડે। મંડપ જમણવારમાં 1000 જણાને ખવડાવવાનું। પીઠી જોડવાની, પાટ ઉધરામણ રાખવાનું। દાંડિયા રાસમાં તો સ્પેશિયલ ભાઈ દાટી ડીજે બોલાવીને આખી રાત રતી જગો કરવાનો। નિકાહના દિવસે બારાતમાં 1500 જણાને ખવડાવવાનું। એટલે કે જેમ તાળી વાટકો। અને આ મોલાના એક વાત કહેતા ભૂલી ગયો કે મેરા મેન વગર તો ચાલે જ નહીં। મારા છોકરાને શું કરવું છે એ તે તમે તેના મોઢાથી સાંભળી લો। अब्राम चाचा, બધું તો કરવાનું, इसमें हम तुम्हारे साथ है। मौलवी साहब कान और आँख खुली रख के साંભળના। મારા પર મેરે છે કાગળ ખરીદી કરવા મુંબઈ જવાનું છે। લગનનો વખત તો કટો પડે, વરાજો હોય તો નતર પાણી જાઓ। લગનના આગલા દિવસે વરી વાવા 1000 જણાને ખવડાવવાનું। રાતે ભગવાન સાથે હુક્કાબાજી, જીરાબાજી બધી જગો કરવાનો। જાનો ભાઈ ત્યાંથી કેસરીને બોલાવવાનું। શેરવાને પહેરી સાફો બાંધી તળો પડખા મૂકી મૂળો ભાઈ નાચવાવાળી ઘોડી પર બેસી કાચી સમાજ ધર્મ ફરતા પૈસા ઉડતા જવાનું। અને આ મોળા ખાસ આવડજો, કાચી ધર્મ હાલીને નહીં જવાનું। બકરો હલન કરવા માટે રાજાની જેમ આ લાઠી ભરી લઈ જવાનું। મોળના ઉડતે મારે લગ્ન કરવાના છે। અબ્રામ ચાચા, ટેન્શન લેને કા નહીં, હું ડબ્બા ઘણા બધા રૂપિયા દીધો છું, તમારી પૂરેપૂરી મદદ કરીશ। ના ના અબ્રામ ચાચા, લગ્ન તો અનંત અને રાધિકા જેવા થવા પડે। લગ્ન તો જિંદગીમાં એક જ વાર કરવાનો, એટલે મૌલાના વટ તો પડવો જ પડે, નકર નાક કપાઈ જાય। अस्तगफिरुल्लाह अस्तगफिरुल्लाह अस्तगफिरुल्लाह। सदियों तक हमारे आका सल्लल्लाहु अलैहि वसल्लम निकाह को बहुत आसान बताया है। हमारे नबी ने फरमाया, बाबरकत निकाह वो है जिसमें खर्च कम हो। निकाह में 6 चीज है। नंबर 1 इजाबो कबूल, नंबर 2 गवाह, नंबर 3 मर्द, नंबर 4 निकाह का खुतबा, नंबर 5 खाने की तकसीम करना और नंबर 6 वलीमा। समाज और खानदान की बातों से बचने के लिए दूसरे दिन वलीमा कर ले। समाज के रिवाज आपस की मोहब्बत को खत्म कर देता है। उलमा की रहबरी में अपने घर में लड़की और लड़किया का निकाह करे। अब्राम चाचा, नियमबार पर जिंदगी में एक बार निकाह करवाना हो, एमां पण તમે સુન્નતો છોડશો તો આ સુન્નત ઉપર ક્યારે અમલ કરશો એ તો વિચારો। મૌલવી સાહેબ, મારા ઘરની શાદી 7
પાકી અને ઉલમાની રહેબરીમાં રહેશે. મૌલાના ઇન્શાઅલ્લાહ મારા નદી સુન્નતો એવા મોટા ઉત્સાહ કરીશ અને મારી બહેન લગનમાં ઠંડતા મુતાબિક કરીશ. મૌલાના તમે નિકાહ વિશે જણાવો તો પણ મોબાઈલ વિશે પણ જણાવો. मोबाइल फांसी नंगापन और खेलकूद के लिए बड़ा सामर्थ बन चुका है। हमारे इस दौर में हर एक के जेब में चाहो मर्द हो या औरत मोबाइल की शक्ल में टीवी मौजूद है। इसका गलत इस्तेमाल करने अपनी जिंदगी तबाह बर्बाद करते हैं। नौजवान लड़की और लड़कियां इंस्टाग्राम व्हाट्सएप स्नैपचैट पर चैटिंग करते हैं। ये गुनाह की वजह से आदमी नमाज रोजा और अमाल से दूर है। इसका सही इस्तेमाल बयान और दीन की दावत पहुंचाने के लिए होगा तो नजात का जरिया है। અને આ અहमदભાઈ અલ્તાભાई हरगई मदनी ऑफिस स्टेज पासे बैठना बंद करो। ईशा के बाद जल्दी सोने की फिक्र करो। माँ बाप भी बच्चों के वक्त दो और हाँ आगे આવતા મહિનાની 26, 27, 28 તારીખે આપણા ભાવનગર બોટાદ જિલ્લાનો ઇજદીમમાં રાખેલ છે તળાજા, તો ત્યાં પહોંચવાની પૂરી ફિકર કરો અને તેની ખૂબ દાવત ચલાવો. નાના મૌલાના હવે અમે પણ સહી મોબાઈલ ઉપયોગ કરશું અને તળાજા ઇસ્તીમામાં ભોગવાની પૂરેપૂરી ફિકર કરશું. હવે મદની મોલ પાસે બેઠા એટલે હું દંડા લઈને આવીશ. નાના મૌલાના તમારા ડંડા બહુ જ વાગે છે, હવે અમે સુધરી જશું. ચાલો તો આપણે બધા ઉમ્મે કુલસુમના જલસામાં જઈએ. ચાલો આપણે પણ જઈએ.